ગુજરાતી છીએ તો સીધો જ સવાલ કરીએ, ક્રિકેટ વધારે પૈસા કમાવી આપે કે ફૂટબોલ? તમે માનશો, બીસીસીઆઈ કરતાં 5 ગણી નેટવર્થ છે ફીફાની, $1.52 બિલિયન. એની સામે બીસીસીઆઈ $295 મિલિયન. દુનિયામાં સૌથી વધારે પૈસા આપનારી સ્પોર્ટ જે છે એ બાસ્કેટબોલ છે, વિચ મીન્સ કે આપણે ક્રિકેટ કરતાં પણ બીજી સ્પોર્ટ વિશે વિચારી શકીએ. જો દુનિયામાં સૌથી વધારે દેશોમાં ફૂટબોલ રમાતું હોય તો એ આપણે ત્યાં કેમ નથી રમાતું? તમે નહીં માનો, પણ ભારતની અંદર પણ અનેક સેક્ટર્સની તમે ગણતરી કરો તો અનેક જગ્યાએ અનઓર્ગેનાઇઝ રીતે ફૂટબોલ વધુ રમાઈ રહ્યું છે હવે. એટલે જ ગુજરાત સ્પોર્ટ્સ ફૂટબોલ એસોસિએશને નક્કી કર્યું કે ચાલો આપણે આપણી પોતાની એક ગુજરાત સુપર લીગની શરૂઆત કરીએ. અને સૌથી પહેલીવાર ગુજરાતમાં પ્રાઇવેટ ફૂટબોલ લીગની શરૂઆત થવા જઈ રહી છે. 6 અલગ અલગ ફ્રેન્ચાઇઝ બનાવવામાં આવી છે. એમાં અમદાવાદની ફ્રેન્ચાઇઝ જેમણે ખરીદી છે એમની સાથે આજે તમારી મુલાકાત કરાવવા જઈ રહી છું. ગઈકાલે જ આની ટ્રોફી અનવેલ કરવામાં આવી ગુજરાત સુપર લીગની. 1 મે થી લઈ અને 12 મેની વચ્ચે આની મેચેસ રમાવાની છે અમદાવાદમાં ટ્રાન્સ સ્ટેડિયમમાં. 150 પ્લેયર્સ છે અને સાથે 6 ટીમ્સ છે. એમાંથી અમદાવાદની ટીમ અમદાવાદ એવેન્જર્સ જે ઓન કરે છે એ આજે મારી સાથે છે, સાહિલભાઈ અને શાલિનભાઈ. 2 ભાઈઓ ભેગા થઈ અને અમદાવાદ ફૂટબોલનું નામ રોશન કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ સો મચ ફોર ડુઇંગ ધીસ. ધીસ ઇઝ અમેઝિંગ. વી આર સો હેપી એન્ડ પ્રાઉડ ઓફ યુ કે તમે બંને જણાએ આ મહેનત કરી છે ટુ બાય એન અમદાવાદ ટીમ. સાહિલ, સૌથી પહેલા અમારી સાથે શેર કરો કે આ કેવી રીતે બન્યું? હાઉ ડીડ યુ થિંક ઓફ ડુઇંગ ધીસ? જ્યારે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી આવી કે ગુજરાત સ્પોર્ટ્સ ફૂટબોલ એસોસિએશન આવું કંઈ કરવા માંગે છે, તો વાય ડીડ યુ ગ્રેબ અ ફૂટબોલ ટીમ? Thank you very much for inviting us to the studio. It's an amazing story behind to this event. We are basically steel people. તમે સ્ટીલના બિઝનેસમાં છો? Yeah, so we since last 30 years we have produced the steel, best quality steel across the Gujarat. અને અમે લોકો અમારું સ્ટીલ ઇન્ફ્રા, ગવર્મેન્ટ, હાઉસિંગ, ડિફેન્સ, ઓટોમોબાઈલ આ સેક્ટર્સમાં અમે સપ્લાય કરીએ છીએ. Okay. And it is the best quality steel today, very well known among the communities. So our brands are known through the name of God TMT and Vivan the Right Steel. And we have the customer base across the world. And more than 1,500 customer we have in our portfolio. Right now we are one of the oldest manufacturing company in Gujarat. તો વાત એમ હતી કે અમે 30 વર્ષથી સ્ટીલ જાણીએ છીએ અને સ્ટીલ એક એવી પ્રોડક્ટ છે કે જે કંઈક બનાવવામાં વપરાય છે, કંઈક વસ્તુને શક્તિશાળી બનાવવામાં ખાસ કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે. સો ઇટ્સ અ મોટિવેશન, એન્કરેજમેન્ટ, ક્રિએશન. આ એવી પ્રોડક્ટ છે કે જે એના કોરમાં રહેલી છે, કે જેની સાથે લાગી જાય એની ઉન્નતિ કરી નાખે છે, એનું સ્વરૂપ બદલી નાખે છે. તો હેવિંગ દેટ ઇન્સ્પિરેશન, ક્યાંક ને ક્યાંક અમે એવું વિચારતા હતા કે આપણે કોઈ હ્યુમન લાઈફને એવી રીતે ટચ કેમ ના કરીએ કે જેમાં આપણે પણ એમની લાઈફ સ્ટીલની જેમ સાથે ઉભા રહીને એને ચેન્જ કરી લઈએ. સો એ આઈડિયા સાથે અમે કંઈક ઓપોર્ચ્યુનિટી જોતા હતા અને એ સમય દરમિયાન અમને આ ઓપોર્ચ્યુનિટી ઓફર કરવામાં આવી. અને વી રિયલી લાઈક ધી આઈડિયા કે આજે વર્લ્ડ લેવલે ફૂટબોલ હાઈએસ્ટ રમાઈ રહ્યું છે. ઇટ્સ અ હાઈએસ્ટ પ્લેડ ગેમ. અને ક્રિકેટ જે ઇન્ડિયાની સૌથી મોસ્ટ પોપ્યુલર ડોમિનેટિંગ ગેમ છે અને એ ખાલી ઇન્ડિયા અને સર્ટેન કન્ટ્રીઝમાં ફેમસ છે, તો વાય નોટ ફૂટબોલ? અને ફૂટબોલમાં એટલો બધો સ્કોપ છે ઇન્ડિયામાં ગ્રો થવાનો. અને આજે ઇન્ડિયા, આપણી પાસે જુઓ તો મોહન બાગન કરીને એક ટીમ છે વિચ ઇઝ 100 years ઓલ્ડ ક્લબ. અને એના જનરલ ઓડિયન્સને, ફૂટબોલ પ્રેમીઓ સિવાયના લોકોને ખ્યાલ નથી. ઇન્ટરનેશનલી આપણે કોઈ પણ વર્લ્ડ કપ વિન નથી કરેલું. અને આજે આટલા બધા સ્ટેટની અંદર ઓનલી 10 states હેવ હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ અને ગુજરાત એમાં હજુ એન્ટર થઈ રહ્યું છે. સો ગુજરાતની અંદર ઘણા પ્લેયર્સ જે ફૂટબોલ પ્રેમી છે, જેમને આગળ વધવું છે, એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અભાવ, પૈસાની તંગી, સારા કોચ, ન્યુટ્રિશનલ અને એડમિનિસ્ટ્રેટિવ અભાવ, એ બધી ટ્રેનિંગ અને ઓવરઓલ પોલિસી મેકિંગના અભાવના કારણે ક્યાંક ને ક્યાંક એ લોકો પોતાના કેરિયરમાં સારા હોવા છતાં પણ આગળ નથી આવી રહ્યા અને છેલ્લે પોતાની જીવન રોજીરોટી
અર્ન કરવા માટે એ લોકો ફૂટબોલને ગીવ અપ કરી રહ્યા છે. Absolutely. સો આ જે પેઇન હતું હમ. એ પેઇન અમને રિયલાઇઝ થયું આ ઓપોર્ચ્યુનિટી જ્યારે ઓફર થઈ ત્યારે, અને વી રિયલાઇઝ ધેટ ધીસ ઇઝ સમથિંગ રિયલી નાઇસ ધેટ વી કેન વર્ક ઓન હમ. એઝ એ ટીમ ઓનર ઓફ અમદાવાદ એવેન્જર્સ. Absolutely. So Ahmedabad Avengers started with an idea of champions in the making. So we thought that everyone is a champion. દરેક પોતાની લાઈફમાં બે લાઈફ જીવે છે, ઇનર બિંગ અને આઉટર સાઇડ, અને દરેક પોતાના દિવસના રોલ પ્રમાણે અને સમયની સાથે ડિફીટ કરે છે, હારે છે, જીતે છે, પણ હી પ્લેઝ ધ રોલ ઓફ ચેમ્પિયન. અલ્ટિમેટલી હી ઇમર્જ એઝ અ ચેમ્પિયન. સો એ જ ચેમ્પિયન જો આજે ચેમ્પિયન્સ ઇન મેકિંગના રોલમાં કન્વર્ટ થાય અને એક ટીમ ફોર્મ કરે અને ફૂટબોલનો પ્રચાર કરે, કારણ કે ફૂટબોલના પ્રચારથી ખાલી ફૂટબોલનો ફાયદો નથી થતો, ફૂટબોલના પ્રચારથી થાય છે સેન્સ ઓફ કોમ્યુનિટી બિલ્ડિંગ, Absolutely. ટીમ એન્ડ સ્ટ્રેટેજાઇઝિંગ, અને આજના મોબાઈલના જમાનામાં હેલ્થ વિચ ઇઝ ધ મોસ્ટ Critical અમેઝિંગ thing. વેલ્થ વિચ પીપલ હેવ ફોરગોટન. Absolutely. તો એવા કિડ્સ જે મોબાઈલ મેનિયાક થઈ ચૂક્યા છે, એમને એક નવી ઇન્સ્પિરેશન મળે, આપણા યુથને એક નવી ઇન્સ્પિરેશન મળે, અને આનાથી વધારે મને દરેક હ્યુમન લાઈફને ટચ કરવાની ઓપોર્ચ્યુનિટી જણાય નહીં. સો વી ઇમિડિયેટલી બોથ ડિસાઇડેડ ટુગેધર કે આપણે કરવું છે તો આજ, અને લેટ્સ બી ધ રિયલ ચેમ્પિયન્સ ઇન ધ મેકિંગ. How nice. So this is the story behind it, and thank you for asking me and bringing up on the radio. શાલિન, આપણે જ્યારે સૌથી પહેલા એઝ અ સ્ટીલ કંપની નક્કી કર્યું જી. કે હવે આપણે એક ટીમ લેવાના છે, તો અમદાવાદની ટીમ પસંદ કરી. જી. અમદાવાદની જ ટીમ કેમ પસંદ કરી? બેઝિકલી એવું હતું કે પહેલા જ્યારે અમે મળવા ગયા હમ, ત્યારે એમને જે ડેટા અમારી જોડે શેર કર્યા, હમ, એમાં એકચ્યુઅલી હું તો ક્રિકેટનો બહુ મોટો ફેન છું. હમ. હું બી Every Indian is. હા. હા. અને મને ફૂટબોલનો બહુ આઈડિયા હતો જ નહીં, હમ, પણ જે હિસાબે એમને ડેટા શેર કર્યા હમ, એમાં એવું છે કે અત્યારે ક્રિકેટની કમ્પેરિઝનમાં ફૂટબોલ વધારે રમાઈ રહ્યું છે, જે કોઈને ખબર નથી. હમ, બીજી વસ્તુ કે જે ટ્રાન્સ સ્ટેડિયા છે, ઇન્ટરનેશનલ લેવલનું એક સ્ટેડિયમ બનાવેલું છે Absolutely. કે જે ગુજરાતમાં એકલું જ છે, એ બી કોઈને ખબર નથી. હમ, જે મારે અને સાહિલભાઈ જોડે વાત થઈ કે ઓકે આપણે આવું કંઈક કરવું છે, હમ, તો વાય નોટ અમદાવાદ જ. હમ, હમ. જો મેચ રમવાની અમદાવાદમાં જ છે, સ્ટેડિયમ અમદાવાદમાં જ છે, તો પછી આપણે કેમ? અમદાવાદી છીએ. આપણે બી અમદાવાદી છીએ, તો કેમ નહીં અમદાવાદનું જ નામ આપવું? Right. પણ એમાં તો રસાકસી થઈ હશે ને કે હા. અમદાવાદ કોને જશે. હા, પણ હવે એ લડી લીધું. નસીબી- હા, લડી લીધું. અને fortunately we got the success of having the name. હમ, અને આમ જુઓ તો અમદાવાદ is a mega city, હમ, and there are a lot of football clubs which is arising near SG highway and the surroundings of Ahmedabad. યંગ ચેપ્સ છે જે લોકો રમવા માંગે છે, ઓડિયન્સ છે જે લોકોને ફૂટબોલ સમજાય છે, જે આપણને અમદાવાદની અને આપણા અમદાવાદની ટીમ મળી છે. હમ, આપણો બિગિનિંગ ટુ ધ પોઈન્ટ, એક આ શરૂઆત કરવા માટેની બહુ જ રાઈટ ચોઇસ અને રાઈટ પ્લેસ છે. હમ, ગાંધીજીએ પણ સાબરમતીના કિનારેથી શરૂઆત કરી હતી, very good. અને આઈ થિંક ફૂટબોલની પણ પરિમલ નાથવાણી સાહેબે જ્યારે ઇનિશિયેટિવ GSFA માં લીધું છે કે ફ્રેન્ચાઇઝી બેઝડ મોડલમાં આપણે કામ કરીએ અને ફૂટબોલ એવરી લાઈફને ટચ કરાવીએ. Absolutely. સો આઈ થિંક અમદાવાદ વિલ બી ધી Just the right just choice. right choice. Yeah. Okay. આપણે બ્રાન્ડનું નામ શું રાખ્યું છે? અમદાવાદ. Ahmedabad Avengers is the brand name હમ, of our team. હમ. Our title is Ahmedabad Avengers Champions in the Making. Ahmedabad Avengers Champions in the Making is the name of the team. 6 ટીમ્સ છે અલગ અલગ, અને 150 ખેલાડીઓ છે. 1 મે થી લઈ અને 12મી મે ની વચ્ચે આ આખું ઘમાસાણ યુદ્ધ જે છે થવાનું છે, અને 12મી એની ફિનાલે થવાની છે. આપણે ફાઇનલ્સમાં રમવાના છીએ એ વાત નક્કી કરી દઈએ ને અત્યારથી. 100%. હે ને? 100%. તો આપણે ફાઇનલ્સમાં રમવાના છીએ, આપણે ફાઇનલ્સમાં જીતવાના છીએ, એટલે આ બધું અત્યારથી નક્કી કરી લીધું છે. તમે ચીયર કરવા આવશો તો તમે જીતનો ભાગ બનશો, બાકી તમે રહી જશો. તમને નથી ખબર, પણ FIFA હેઝ ઓલ્સો જોઈન હેન્ડ્સ વિથ ધેમ. એટલે ફીફાની વેબસાઇટની ઉપર જો પહેલીવાર આવી કોઈ પ્રાઇવેટ લીગ જોવા મળશે તો દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ ગુજરાત સુપર લીગ.
એટલે તમે વિચાર કરી શકો છો કે કેટલો એમ્બિશિયસ પ્રોજેક્ટ હશે કે FIFA has agreed to do something like this. Red FM is the official radio partner. એટલે અમે આજે અહીંયા મળીને આના વિશે વાત કરીએ છીએ. બહુ જ વેલ નોન કોચિસ કે જે ખૂબ સરસ ક્વોલિફાઈડ કોચિસ હોય એવા કોચિસ અલગ અલગ ટીમ્સની સાથે જોડાયા છે. લેટ્સ ટેલ ધેમ લિટલ બિટ અબાઉટ our coach and our players. We have two coaches and a team of physiotherapists and a team manager. Our head coach is a Class A football certified coach, and that is the highest level of accreditation that one should receive. And Tapas Ghosh, who has been the part of lot of football clubs કે જેમણે ઘણી અંડર 19 અંડર 18 અંડર 15 જેવી ઘણી મેચો એમણે જીતાડી છે. મુંબઈ એફસીના એ મેઇન હેડ કોચ રહી ચૂકેલા છે. 15 યર્સનો હેડ એક્સપિરિયન્સ છે એમને. સો આઈ થિંક હી હેઝ અ વર્સેટાઇલ એક્સપિરિયન્સ, અને એ એક્સપિરિયન્સ સાથે એ જો મને જુસ્સા સાથે હી હેઝ ઓલ્સો જોઈન્ડ ટુ અવર ટીમ એન્ડ એગ્રીડ અપોન કે આજે આ ટીમને જમીનથી આકાશ સુધી લઈ જવા માટે જે પણ તૈયારી કરવી પડશે, he will be the part of it. What is our Insta ID? It's ahmedabad.avengers. Okay, ahmedabad.avengers પર તમે સર્ચ કરશો તો તમને આ બ્યુટીફુલ ફોટોગ્રાફ્સ જોવા મળશે. નાઉ લેટ મી ઓલ્સો ટેલ યુ, આ આખી પ્લેયર્સની ટીમ જે છે એ 27th of એપ્રિલના જ્યારે આપણે આટલો મોટો 100 ડ્રોન સાથેનો શો કરવા જઈ રહ્યા છીએ ફોર વોટિંગ અવેરનેસ, ત્યાં તમને જોવા મળશે. ઓલ ધ પ્લેયર્સ આર ગોઈંગ ટુ કમ ધેર. એટલે આ કયા ખેલાડીઓ છે કે જે અમદાવાદની આવી જબરજસ્ત ટીમ બનાવી ચૂક્યા છે એને જોવા માટે પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. ઓફકોર્સ સાહિલભાઈ અને શાલિનભાઈ આર ઓલ્સો ગોઈંગ ટુ બી ધેર. અને અમદાવાદ અવેન્જર્સને સપોર્ટ કરવાની તૈયારી અત્યારથી કરી દો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો એન્ડ પ્લીઝ મેક શ્યોર દેટ યુ કમ એન્ડ વોચ ઓલ ધ મેચીસ જે 1 મે થી 12 મેની વચ્ચે રમાવાની છે. થેન્ક યુ સો મચ ફોર ચૂઝિંગ ધીસ ટીમ, અને અમદાવાદ માટે તમે આ કરી રહ્યા છો. વી આર સો વેરી ગ્રેટફુલ એન્ડ વી રિયલી હોપ કે આવનારા વર્ષોની અંદર જેવી રીતે લોકો જીટી માટે ચીયર કરે છે એનાથી બમણા અવાજે અમદાવાદની ટીમ માટે ચીયર કરે. થેન્ક યુ વેરી મચ. ગુજરાત સુપર લીગની ગઈકાલે ટ્રોફી અનવેલ કરવા માટે હું જ્યારે શ્રી પરિમલ નાથવાણી સાથે ગઈ હતી ત્યારના મારા અનુભવો જે છે એ કોન્સ્ટન્ટલી હું તમારી સાથે સોશિયલ મીડિયાની ઉપર શેર કરીશ જ. સાથે સાથે આ આખી સિરીઝ જે છે એના વિશેની વાતો પણ આપણે કરીશું. પણ અત્યારે તો મેઇન ઓનર્સ કે જેમણે આ સ્પોર્ટની અંદર આટલી બધી ફેથ બતાડી છે એમની સાથેની તમારી મુલાકાત આજે મેં કરાવી છે. આવનારા દિવસોની અંદર આ સ્પોર્ટને વધુ ચીયર કરવા માટે, સપોર્ટ કરવા માટે જેટલા નંબર્સમાં તમે વધુ બહાર આવશો, ગુજરાત ફૂટબોલનું ભવિષ્ય તમે એટલું જ પાકા પાયે સ્ટીલ જેવું મજબૂત બનાવશો. વી વિલ સી યુ. બજાતે રહો. 93.5 बजाते रहो.